એટલે એસએસસી 12માની પરીક્ષાની જ્યારે તૈયારી કરતો હોય ત્યારે ઓલરેડી બાળકનું સીપીયુ એટલે કે મગજ થોડું ગરમ તો રહેવાનું છે. આપણે આપણા પોડકાસ્ટની શરૂઆત કરી ત્યારે તમારો એક પહેલો પ્રશ્ન હતો માનસિક તણાવ. મારે ફોર ધ બેનિફિટ ઓફ ધ માય ઓડિયન્સ તમને મનની 3 અવસ્થા પણ કહી દઉં જે આ બાળકની અંદર જોવા મળતી હોય છે. બાળક જ્યારે પરીક્ષા નજીક આવે, બોર્ડની પરીક્ષા નજીક આવે એટલે એનામાં એક સર્વે એવું કહે છે કે 91% બાળક હોય ને એને માનસિક તણાવ આવે અને જરૂરી છે. માનસિક તણાવ વગર એ પરફોર્મ થશે જ નહીં. પ્રેશર ન હોય તો પરફોર્મન્સ ના હોય. પણ માનસિક તણાવની નિશાની શું? બાળક જમવાનું અને ઊંઘ ઓછી કરે એટલે સમજી લેવાનું કે આ સ્ટ્રેસમાં છે, જરૂરી છે, અભિનંદન. એ સમયે સ્ટ્રેસને મેનેજ ન કરી શકે તો એની પછીનું માનસિક સ્તર જે છે એને કહેવાય ફ્રસ્ટ્રેશન, જેને ગુજરાતીમાં આપણે કહીએ ચીડચીડાપણું, અકળામણ. હવે ફ્રસ્ટ્રેશનની નિશાની શું? બાળક વિવેક ચૂકી જાય. પછી તમે તમારા દીકરીને કહો ને કે બેટા એક્ટિવા ધીમે ચલાવજે એટલે તમને ગુસ્સો કરે, નાની છું, નહીં ખબર પડતી હોય, 6 મહિનાથી એક્ટિવા લઈને નીકળું છું, ભટકાડી કોઈ દિવસ. એટલે સમજી લેવાનું કે આ ફ્રસ્ટ્રેશન બોલી રહ્યું છે, મતલબ સ્ટ્રેસને મેનેજ કરી શક્યા નથી અને સામે એક્ઝામ દેખાય છે એટલે ફ્રસ્ટ્રેશન. પછી તમે બાળકમાં વિવેક ખલાસ થઈ જાય, ગમે તે પૂછો ઝઘડો કરે. અને એવા સમયે મમ્મી પપ્પાનો રોલ શું છે? એ વખતે મમ્મી પપ્પાએ સમજવાનું કે અત્યારે સીપીયુ ગરમ છે એટલે આવું એક્ટ કરે છે, આપણે અત્યારે એને બિલકુલ ડિસ્ટર્બ ન કરાય. ફ્રસ્ટ્રેશનમાં માણસ બહુ બોલે, એની ઉપરનું જે છે એ ડિપ્રેશન. ડિપ્રેશનને ગુજરાતીમાં આપણે હતાશા કહીએ. ડિપ્રેશનની નિશાની શું? બાળક જો પોતાની જાતને મૌન રાખી દે એટલે બોલતું બંધ થઈ જાય, એને એકાંતમાં રહેવું ગમે. બધા જમવા બેસે ત્યારે એમ કે તમે જમી લો, મારે નથી જમવું. અથવા તો બાળક ફિલોસોફીની વાતો કરવા માંડે તો સમજી લેવાનું કે બાળક ડિપ્રેશન તરફ જઈ રહ્યો છે. ફ્રેન્ડ જોડે મળવાનું બંધ કરી દે, ફ્રેન્ડને મળવાનું બંધ કરી દે છે. એ સતત ને સતત શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાના, એકલવાયું થઈ રહ્યો છે. હા, આ બહુ ખતરનાક પરિસ્થિતિ છે. હું બધા મમ્મી પપ્પાને વિનંતી કરીશ, સ્ટ્રેસ આવે ત્યાં સુધી બરોબર છે, ફ્રસ્ટ્રેશનને પણ મેનેજ કરી લઈએ આપણે, પરંતુ જો આવા હતાશાવાળા કોઈ પણ ઇન્ડિકેશન તમારું બાળક આપતું હોય તો તમારે તરત ને તરત એજ્યુકેશનલ કે સાયકોલોજીકલ કન્સલ્ટન્ટ પાસે જવું જોઈએ. કારણ કે ડિપ્રેશન શરમાયા વગર જવું જોઈએ. અને એની પછીનું જે સ્ટેજ છે એ સુસાઇડ છે. અને એ માટે આપણે બહુ જરૂરી છે કે બાળકની ઉપર મા બાપે વોચ રાખવી જોઈએ. ઘણી વખત એવું થાય છે કે મા બાપ છે ને એને એના એમ જ ભણવા દે છે, પડ્યો રહે છે, અને એ ટાઈમમાં 10મા 12મામાં કમ્યુનિકેશન ઘણા ઓછા થઈ ગયા હોય છે. એટલે બાળક પોતાના મનની વાત કહી નથી શકતો, એ ગભરામણ મૂંઝવણમાં એ બિચારો નથી કહી શકતો, મારથી નથી થઈ રહ્યું, મેં કોશિશ કરી નથી થઈ રહ્યું. તો તમે કશે ને કશે કે એક એનો પ્લાન બી રાખો કે નથી થઈ રહ્યું તો એનો મતલબ અંત નથી. તમે શું કરી લીધું કે આજે તમારા છોકરાએ આત્મહત્યા કરી લીધી, શું કરી લેશો હવે? પણ એનો એ ડરમાં પણ એવું નથી કે એના પર પ્રેશર પણ નથી આપવું. એટલે હું એ જ કહું છું ને કે આ આખા પોડકાસ્ટની ફલશ્રુતિ એ છે કે આ ઉંમર છે ને એ બગડવાની અને બનવાની બંને ઉંમર છે. જો મમ્મી પપ્પાએ એને જાળવી લીધો તો બાળકની કરિયર બનશે, એક સારો નાગરિક બનશે, એક માનસિક સમૃદ્ધ માણસ બનશે. અને જો આ સમયે મમ્મી પપ્પા એને કદાચ કોઈ સંજોગોમાં ઇગ્નોર કરી ગયા તો સાહેબ બિલીવ મી, તો પછી બાળક કોઈ પણ હદે જશે. હું એમ જ કહેતો હોઉં છું કે જો તમારું બાળક ટીન એજમાં છે તો મા બાપે બાળકને રોજ હગ કરવું જોઈએ. કારણ કે આ ઉંમર એની એડોલેસન્સ, કિશોર અવસ્થા છે. કિશોર અવસ્થામાં સ્પર્શ ગમે છે. સાહેબ, સમાજનો નિયમ છે જે ઘરમાં ન મળે એ માણસ બહાર શોધે. મારા એક મિત્ર છે, બહુ સરસ વાત કરે, આપણે જો આ ઉંમરે બાળકને નહીં ભેટીએ ને તો બીજો કોઈ ભેટી જશે અને એની કિંમત બહુ વધારે ચૂકવવી પડશે. એટલે મા બાપે જાગૃત થઈ જવાની જરૂર છે. હું હંમેશા મારા આ માસ્ટર સ્ટ્રોક નામના કાર્યક્રમમાં જાઉં ત્યારે મા બાપને ખાસ કહેતો હોઉં છું કે આ 3 વર્ષ છે ને એ તો મા બાપનું અનુષ્ઠાન છે. આ 3 વર્ષ મા બાપનું અનુષ્ઠાન છે. ફોર એક્ઝામ્પલ, આપના દીકરી પરીક્ષા દેવા જાય છે, તમારી મીટિંગ છે, સાહેબ તમે એને 500 રૂપિયા આપી દો, જા ઓલા કે ઉબેર કરીને જતી રહેજે. બાળક જ્યારે પરીક્ષા ખંડ ઉપર જાય છે ને ત્યારે ઓલા ઉબેરનું પેમેન્ટ કરે છે ને ત્યારે જોવે છે બધાના પપ્પા મમ્મી એની સી ઓફ કરવા આવ્યા છે, ત્યારે હું એકલી છું. આની ખબર અત્યારે નહીં પડે, એ પછી જ્યારે પાવર આવશે ને ત્યારે યાદ કરશે કે પપ્પા તે દિવસે તમારા માટે થઈને મીટિંગ અગત્યની હતી, મારી એક્ઝામ અગત્યની નહોતી. અને કદાચ જો એ બાળક રિબેલિયસ નેચરનું થઈ ગયું ને તો ચૂન ચૂન કે બદલા લેતા હોય. એટલા માટે મા બાપને હું કહેતો હોઉં
કે એસએસસી 11 12માં બાળકને સંભાળી લેવો બહુ જરૂરી છે.